રાજકોટ ખાતે ગેમ ઝોનની ઘટના બાદ આખરે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર પણ સફાળું જાગ્યું। રાજકોટમાં આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી ગોઝારી ઘટના ખૂબ જ દર્દનાક કહી શકાય તેવી ઘટના હતી। ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં કેટલાય બાળકો બળીને ભડતું થઈ ગયા અને અનેક પરિવારોના ઘર ઉજળી ગયા છે। ત્યારે આ ઘટના બાદ દાહોદ જિલ્લા વહીવટીતંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી સફાળું જાગ્યું અને હરકતમાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે। આમ જોવા જઈએ તો દરેક દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં તો આવે છે અને થોડા દિવસોમાં જેમનું તેમ થઈ જાય છે। તેવી જ રીતે ગેમ ઝોનની દુર્ઘટના બાદ દાહોદના મામલતદાર સહિતની ટીમોએ દાહોદમાં ચાલી રહેલા ગેમ ઝોનોની તપાસ શરૂ કરી હતી, જેમાં છાપ તળાવ આગળ આવેલ સિક્સ પોકેટ નામના ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવતા ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો, તેમજ આવવા જવાનો રસ્તો પણ એક જ હોવાથી સીલ કરવામાં આવી। તેમજ ગોદી રોડ સ્થિત લેવલ અપ ગેમ ઝોનમાં પણ તપાસ હાથ ધરતા 2 ફ્લોર ઉપર ચાલતા ગેમ ઝોનમાં પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો અને આવવા જવા માટે માત્ર એક જ રસ્તો હતો, જેના પગલે તેને પણ સીલ કરવામાં આવી। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની ભીષણ આગની બનેલી ગોઝારી ઘટનાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર થોડા દિવસ અથવા તો મહિના માટે જાગે છે અને પછી જ્યો ને ત્યોની સ્થિતિ સર્જાઈ જાય છે, પરંતુ કાયમી ધોરણે કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? તેમજ હાલ ગેમ ઝોનમાં જે ઘટના બની તો માત્ર ગેમ ઝોનમાં જ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ શહેરમાં તો આવી કેટલી ઇમારતો છે જ્યાં પાર્કિંગ તેમજ ફાયર સેફટીનો અભાવ છે, છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી। તો તંત્ર માત્ર કોઈ દુર્ઘટના બને તેની રાહ જોઈને બેઠું હોય તેમ લાગી રહ્યું છે। રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, સેક્યુલર गुजरात न्यूज, दाहोद। राजकोट शहर जो गुजरात स्टेट का है, उसमें जो आगजनी का गेम जोन के अंदर आगजनी का बनाव बना है, तो उसमें सारे लोग हताहत हुए, मर गए हैं। वो एक करुण घटना बनी है, तो तंत्र तरफ से और सरकार तरफ से भी ऐसा नहीं होना चाहिए, ऐसे वो कदम उठा रही है। तो आज दाहोद नगर पालिका विस्तार में जो गेम जोन चल रहे हैं उनके हमने विजिट लगाई है। तो जहाँ जो ऐसे आगजनी की घटना बनती है और पूरी आगजनी बंद करने के लिए, अटकाव करने के लिए जो पर्याप्त साधन सामग्री नहीं है, तो ऐसे गेम जोन को हम सील मार रहे हैं। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।